પરિણામ જય વ્યાસ ભારતીય પથ વિક્રેતા મહાસંઘ અમારું સંગઠન છે જે આખા દેશમાં લારી ગત્તા પથારા માટેના અધિકાર માટે લડી રહ્યું છે. 2014માં કાનૂન આવેલો સ્ટ્રીટ વેન્ડર એક્ટ, પથ વિક્રેતા કાનૂન. એ કાનૂનમાં આ પથારા વાળા લારી ગલ્લા વાળાને વ્યવસ્થા કઈ રીતે કરવી આમાં લખેલું છે અને એ પ્રમાણે 11 વર્ષથી કામગીરી કરવાની હતી કે એસએમસી આજ સુધી કશું કર્યું નથી. આથી 90% 10% બી કામ નહીં કર્યું. પણ સર્વે થઈ ચૂક્યો છે અને આમાંથી મોટા ભાગના લોકો પાસે સર્વેમાં એ લોકોનું નામ છે, એની પાસે ઓળખપત્ર છે. એને ગેરઅંદાજ કરીને એને જોયા વગર આ એસએમસી જેમ પેલું શું કહેવાય વાહન પોલીસ લઈ અને બધા પણ હુમલો કર્યા કરે છે દેશ. તો એટલા માંડે રોજ અને રોજ પૈસા ખાય. બધી દમનગીરીથી અમે બચવા માટે અમારે કાનૂનના અમલ માંગી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનર પાસે જઈ રહ્યા છે વરાછાથી. ભાઈ તમે આ કાનૂનને અમલ કરો. ભારત સંવિધાનની નીચે બનેલા કાનૂન છે, તમે માનો છો નથી માનતો એ સવાલ અમે એમને કરવા જઈએ છે. અને આમાં ચોખ્ખું લખ્યું છે કે જ્યાં સુધી બધા પથ વિક્રેતા બધા પથારાની વ્યવસ્થા લેખિતમાં થઈ ન જાય ત્યાં સુધી તમે તે જ પથારાને ખસાડી નથી. કલમ નંબર 3 એટલો સ્પષ્ટ કાનૂન હોવા છતાંય હવે કોઈ દમનગીરી કરે છે. એના વિરુદ્ધમાં કડક શબ્દોમાં કહીએ છીએ કે આવો અત્યાચાર ગરીબો પર નહીં ચાલે.